ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 3.3. તમારી જે પાકી બુક છે એમાં ઉપર માંડી લ્યો સ્વાધ્યાય 3.3 અને પહેલા દાખલાની શરૂઆત કરીએ તો બધા જ ધ્યાનથી જુઓ કે 3.3 ની અંદર કેવા પ્રકારના દાખલા આવે છે. તો આજે ચેપ્ટર છે ત્રીજું ચેપ્ટર. એમાં જો તમને ચાવીઓ આવડતી હશે ને તો આ એકદમ ઈઝી ચેપ્ટર છે, અને જો નહીં આવડતી હોય ને તો પછી માથાનો દુખાવો પડી જશે. તો બધા જ ચાવીઓ ખાસ અને ખાસ પાકી કરજો. તો પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલાની રકમ છે 30 ના અવયવો નીચેનામાંથી કયા છે. તો તમારે 30 ના અવયવ ગોતવાના છે. હવે યાદ કરો કે આપણે થોડાક દિવસ પહેલા એક ગણિતનો જે લેક્ચર હતો ને એમાં આપણે અવયવ લખ્યા હતા. 1 થી 100 સુધીના બધાયના અવયવ લખ્યા હતા. અવયવ એટલે શું થાય કે એ કયા કયા પાડામાં આવે છે એ એના અવયવ છે. અને એની સાથે સાથે આપણે અવયવી પણ લખ્યા હતા. અવયવી એટલે શું થાય? એનો ઘડિયો. તો આપણે અવયવ ગોતવાના છે. એટલે કે 30 ના અવયવ તમારે શોધવા હોય તો 30 છે એ કયા કયા પાડામાં આવે છે એ ગોતી લ્યો તો એ તમને 30 ના અવયવ મળી જાય. તો લખો પહેલો દાખલો. તમને એમ પૂછેલું છે કે 30 ના અવયવ. 30 ના અવયવ એનો મતલબ એવો થશે કે 30 છે ને એ કયા કયા ઘડિયામાં આવે છે એ તમારે નક્કી કરવાનું છે. તો 30 છે ને પહેલા ક્યાં આવે? 1 ના ઘડિયામાં બધી જ સંખ્યાઓ આવે. 1 ના ઘડિયામાં બધી સંખ્યાઓ આવે. તો બધાથી પહેલા 1 લખો. ચાલો પછી 2 માં આવે? હા આવે. શું કામ આવે? કેમ કે 2 ની ચાવી લાગે છે. 2 ની ચાવી શું છે કે છેલ્લો અંક છે એ બેકી હોવો જોઈએ. 0 2 4 6 8 આમાં 0 છે. અથવા તો તમે આમ પણ કહી શકો છો કે 15 દુ 30. 2 15 30. પછી 3 ના ઘડિયામાં આવે? હા આવશે. ક્યાં આવશે? 3 દાન 30. પછી 4 માં આવશે? નહીં આવે. 5 માં આવશે? હા. 5 6 30. 5 6 30 આવ્યા ને તો 6 5 30 આવે. એટલે કે 6 ના ઘડિયામાં પણ આવશે. 7 માં નહીં આવે. 8 માં નહીં આવે. 9 માં નહીં આવે. પછી શેમાં આવશે? ડાયરેક્ટ 10. જો 3 આવ્યા ને 3 દાન. પછી 10 13 એના ઊંધા કરી નાખવાના. તો 10 13 30. હવે 2 નો વારો આવ્યો. તો 2 માં ક્યાં આવ્યા હતા? 2 15. તો 15 દુ તો અહીંયા આવશે 15. અને છેલ્લે આવશે આ 1 છે 30 એકુ 30. તો આપને 1 2 3 4 5 6 7 8 8 અવયવ છે. તો આમાં કયો ઓપ્શન છે? A છે, B છે, C છે કે D છે? જો જોઈને કયો આવશે? D ઓપ્શન. તો નીચે જવાબમાં D કરી અને લખી નાખો કે D ઓપ્શન આપનો છે એ સાચો આન્સર છે. બીજા બધામાં છે પણ ઓછા છે. અમુકમાં છે એ 5 નથી, અમુકમાં છે તો 6 નથી. તો આ રીતે તમારે અવયવ શોધવાના હોય છે. ચલો લખાઈ જાય. પછી બીજા દાખલાની રકમ માંડી લ્યો. આન્સર ખાસ વ્યવસ્થિત લખજો. બધાય આખો આન્સર લખજો અહીંયા, જેનાથી તમને ખ્યાલ આવે કે ડી માં છે ને એ 1 માં જ બધા અવયવો છે. બીજા બધામાં થોડા ઓછા છે. એના પછી લખાઈ ગયો હોય તો દાખલા નંબર 2 ની રકમ માંડો. દાખલા નંબર 2. ચાલો બીજો દાખલો જોઈએ કેવા પ્રકારનો છે. તો બીજો જે દાખલો છે એ 32 ના અવયવો કેટલા છે. તો સેમ ટુ સેમ અવયવો જ શોધવાના છે કે 32 છે ને એ કયા કયા ઘડિયામાં આવે એ જ તમારે શોધવાનું છે. તો ચાલો લખો નંબર 2 અને લખો 32 ના અવયવો. અવયવ એટલે શું થાય કે કયા કયા ઘડિયામાં આવે છે. આ 32 છે ને એ કયા કયા ઘડિયામાં આવે એને એના અવયવ કહેવામાં આવે છે. તો ચાલો લખીએ. તો પહેલા શું લખવું પડશે? 1. તો 1 લખી નાખો. 1 32 32. પછી 2 આવશે
હા શું કામ આવશે કેમ કે 2 ની ચાવી લાગે છે છેલ્લે જો બગડો છે બેકી સંખ્યા છે એટલે 2 નો ઘડિયો આવશે ક્યાં આવશે 2 16 16 દુ 32 3 આવશે 3 ના ઘડિયામાં 32 આવે નો આવે શું કામ કેમ કે ચાવી નથી લાગતી 3 ને 2 5 થાય બરાબર ને સરવાળો છે ઈ જ નથી આવતો પછી 4 ના ઘડિયામાં હા 4 8 32 5 ના ઘડિયામાં ના 6 ના ઘડિયામાં આવશે 6 ના ઘડિયામાં 6 50 30 છે 36 નથી આવતા 7 ના ઘડિયામાં નહીં આવે 8 ના ઘડિયામાં 8 ચોક 32 જો હવે આવી ગયું જો 4 8 32 8 ચોક 32 તો હવે શેનું ગોતવાનું 2 નું તો ડાયરેક્ટ શું આવશે 16 દુ 32 અને 16 દુ 32 આવી ગયા પછી આપણે 1 નું કે 32 એકુ 32 તો કેટલા અવયવ થયા તમે ગણો જોઈને કે 32 ના છે કેટલા અવયવ થાય છે 1 2 3 4 5 6 કેટલા થયા તમને આ નથી આપ્યું પણ આને તમારે ગણવાના છે કે 1 2 3 4 5 6 તો 6 ઓપ્શન કયો છે A માં 3 છે B માં 4 છે C માં 5 છે અને D માં છે 6 તો કયો આન્સર આવશે D 6 અવયવો મળે છે એના 32 ના કુલ 6 અવયવ થાય છે આ દાખલો લખાઈ જાય અને સમજાઈ જાય અને યાદ રાખજો 32 નો જ પૂછાય એવું જરૂરી નથી તમને ગમે એ પૂછાય ગમે તેના અવયવ તમને શોધી શકવા જોઈએ અને અવયવ તમે ત્યારે જ શોધી શકશો જ્યારે તમને ઘડિયા આવડતા હોય તો ચાલો દાખલા નંબર 3 સરસ મજાના અક્ષર કરીને રકમ માંડો મીંડાવાળા અક્ષર જેવા તેવા નહીં દાખલા નંબર 3 ની વાત કરીએ કે જે ત્રીજો દાખલો છે એમાં તમને શું પૂછવામાં આવેલું છે તો એમાં એમ છે કે 210 ના અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી 210 છે એના અવિભાજ્ય અવયવ હોય એવા કેટલા છે કે જે અવિભાજ્ય હોય તો તમારે 210 ના અવયવ તો શોધવાના છે પણ કેવા શોધવાના છે અવિભાજ્ય એવા કેટલા અવિભાજ્ય અવયવ એના મળે છે એ તમારે શોધવાનું છે તો ચાલો 210 ના આપને અવિભાજ્ય અવયવ શોધીએ 210 છે એના અવિભાજ્ય અવયવ આપને કેટલા મળે છે એ આપને શોધવાનું છે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ લખી નાખો 210 લખી નાખ્યા આ રીતે સ્કેલ થી કરી નાખો 210 ના તમારે અવિભાજ્ય અવયવ શોધવાના છે કે કેટલા અવયવો છે ને એમાં અવિભાજ્ય તમને મળે છે તો ચાલો બધાથી પહેલા શેનો કયા ઘડિયાથી ચાલુ થશે 2 ના શેના ઘડિયાથી ચાલુ થશે 2 ના યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા લઈ જ આપણે કરવાનું છે બરાબર સ્કેલ થી એક લીટી કરી નાખો આપણે હવે 210 ના ખાલી અવયવ નથી શોધવા આપણે એના અવિભાજ્ય અવયવ શોધવા છે ચાલો વચ્ચે લખી નાખો 210 અને આપણે આ શીખી જ ગયા છીએ તો કે પહેલા કેનો ઘડિયો લેવાનો 2 અને 2 નો ચાલશે કે નહીં ચાલે કેમ નક્કી થશે છેલ્લો અંક જોવાનો 2 કી છે તો ચાલશે તો ચાલો 210 ના અડધા કરો એટલે 2 વડે ભાગી નાખો 200 ના અડધા કરો પછી 10 ના અડધા કરો 200 ના અડધા 100 10 ના અડધા 5 તો 100 અને 5 કેટલા થયા 210 ના અડધા ધ્રુવી 105 રાઈટ તો 105 દુ 210 તો 105 અહીં બોલવાનું 2 105 210 હવે આપણે 105 ના અવિભાજ્ય અવયવ શોધવાના છે અને આ 2 વડે નથી ચાલતા કેટલા વડે ચાલતા નથી 2 વડે શું કામ નથી ચાલતા ખબર છે છેલ્લો અંક શું છે 5 5 તો બેકી નથી એટલે ચાલશે નહીં તો કેટલા ચાવી લેવાની 3 ની ચાવી શું છે કે બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો જોઈએ તો સરવાળો કરો 5 માં 0 નાખો તો 5 એમાં 1 નાખો તો 6 છે એ 3 ના ઘડિયામાં આવે છે તો 3 વડે તમારે આની અંદર ભાગ છે ચાલશે તો અહીંયા લખવાના છે
3 તો 3 ના ઘડિયામાં 105 ક્યાં આવે છે? કેટલા તેરી 105? કરો વિચાર. ન આવડતો હોય તો પાછળ એક પેજ રાખો ભાગાકાર કરવા માટે. ફટાફટ પાછળનું પેજ કાઢો બધાય અને વચ્ચે લખો 105 અને બહાર લખો 3 અને ફટાફટ ભાગાકાર કરો કે 3 નો ઘડિયો છે એ 10 સુધી તો 3 તેરી 9 તો 3 તેરી 9 10 માંથી 9 કાઢો એટલે 1 અને 5 અને 3 નો ઘડિયો 15 સુધી 3 પંચા 15 એટલે કે ક્યાં આવ્યા 35 તેરી 105. કરો બધાય. મારી પહેલા થઈ જવો જોઈએ. રાહ કોની જોવો છો? રાહ બિલકુલ નથી જોવાની. થઈ જ જવો જોઈએ. તો 35 તેરી તો આપણે અહીંયા તેરી તો મૂકેલા છે તો અહીંયા કેટલા મૂકવા જશે? 35 તેરી 105. હવે કોનો વારો આવ્યો છે? 35 નો. અને ક્યાં સુધી અવિભાજ્ય અવયવ પાડવાના? જ્યાં સુધી 1 નો આવી જાય ને ત્યાં સુધી આપને જવાબ આવેલો ગણાય નહીં. તો હાલો અવિભાજ્ય અવયવ 35 ના પાડો. તો 3 ના ઘડિયામાં 35 આવે? ન આવે, કેમ કે ચાવી લાગતી નથી. હવે 5 નો ઘડિયો, 5 ના ઘડિયામાં 35 આવશે? ક્યાં આવશે? 5 * 5 = 5 * 2 = 10 5 * 3 = 5 અહીંયા મૂકવાના, 7 ક્યાં મૂકવાના? નીચે. તો બોલવાનું 5 * 7 = 35. આ રીતે તમારે હા. અને હવે 7 આવ્યો તો કેનો ઘડિયો લેશે? 7 નો. ડાયરેક્ટ 7 * 7 તો નીચે 1 આવી ગયા. હવે આપણા અવિભાજ્ય અવયવ થાય છે પૂરા. તો કેટલા અવિભાજ્ય અવયવ મળ્યા ગણો જોઈને. 2 આ 3 આ 5 અને 7. તો કેટલા છે? 1 2 3 4. 4 અવિભાજ્ય અવયવ થયા. તો કયો ઓપ્શન 4 છે? ગોતો જોઈને કે 210 ના અવિભાજ્ય અવયવ કેટલા છે? A B C કે D? માહી C કરીને 4 સાથે 4 પણ બોલવાનું છે. તો આપને આ રીતે તમારે અવિભાજ્ય અવયવોની સંખ્યા ગોતવાની હોય છે કે અવિભાજ્ય અવયવોને 4 મળે છે. 2 પછી 3 પછી 5 અને પછી 7. એના પછી દાખલો 4 નો વારો આવે છે. તો દાખલા 4 ની અંદર ચલો બધાને લખાઈ ગયો છે કે બાકી છે? ચોથા દાખલાની રકમ માંડવાનું શરૂ કરો. જેને લખાઈ ગયો હોય આન્સર લખી નાખો C કરીને 4. ચાલો દાખલા નંબર 4 ચોથો જે દાખલો છે એમાં આગળ વધીએ. તમને એમાં શું પૂછેલું છે ધ્યાનથી વાંચો. બરોબર? આવા દાખલા પૂછાશે તમારે તો આને જેવા પૂછાશે, આ નહીં પૂછે. બરોબર છે? આની જગ્યાએ રકમ બદલેલી હશે. તમારે જાતે ભાગાકાર ગુણાકાર આ બધું તમારે જાતે કરવું પડશે. તો નીચેનામાંથી કયો અવયવ 216 નો નથી? તો સોરી 316 નો નથી. કે કયો એવો અવયવ છે ને એ 316 નો છે નહીં. તો તમારે આમાં ઓપ્શન ચેક કરવા જોઈશે. શું કરવું જોઈશે? કે આપને ઉપર લખો 316 નો નથી એવું ગોતવાનું છે કે 316 નો છે ને અવયવ હોવો જોઈએ નહીં. તો હાલો ઓપ્શન કયા છે? એક લીટી છોડી અને બીજો ઓપ્શન માંડો 8, પછી ત્રીજો ઓપ્શન માંડો 79, પછી ચોથો ઓપ્શન માંડો D કરીને કેટલા છે? 158. તો આમાંથી કયો અવયવ છે ને 316 છે ને એ ઘડિયામાં ન આવવો જોઈએ. હાલો કયો જોઈને 1 ના ઘડિયામાં 316 આવે કે ન આવે? તો કે આવે. 316 એકુ 316 તો એક તો આવ્યો એમાં. તો આ એનો અવયવ છે? હા છે. બરોબર છે? એટલે આ ઓપ્શન એનો આવશે નહીં. આપને નથી ને એવું ગોતવાનું છે. શું ગોતવાનું છે? નથી. અવયવ છે એટલા માટે આ ઓપ્શન આવશે નહીં. હવે 8 ના ઘડિયામાં 316 આવે. ચેક કરવું હોય તો કેમ કરવાનું? ભાગાકાર કરવાનો. શું કરી નાખવાનું? ભાગાકાર. ચાલો ફટાફટ પાછળના પેજે જે ઓળો ભાગાકાર કર્યો છે ને એની બાજુમાં જ જરા પણ આળસ કરવાની નથી. બરોબર? મારી પહેલા થઈ જવો જોઈએ 316 ભાગ્યા 8.
316 ભાગ્યા 8 કરો. 8 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 31 સુધી. ક્યાં સુધી? 31. ચાલો 8 * 8 8 * 2 16 8 * 3 24 8 * 4 32. આ તો વધી ગયા. તો કેટલાય ભાગ આવશે? 8 તેરી. 8 તેરીએ ભાગ ચલાવો. ચાલો 8 તેરી 24. 8 તેરી 24. 31 માંથી 24 કાઢો. 24 છે એને 31 બનાવો. 24 25 26 27 28 29 30 31. કેટલા વધ્યા? 7. કેટલા વધ્યા? 7. તો આમાં 10 કો લેવાની જરૂર નથી. બરોબર છે. અને ઉપરથી ઉતાર્યા 6. 8 નો ઘડિયો 76 થી વધવો જોઈએ નહીં. તો બોલો જોઈને 8 * 8 8 * 2 16 8 * 3 24 8 * 4 32 8 * 5 40 8 * 6 48 8 * 7 88 8 * 9 8 દાન 80 વધી ગયા. તો 8 નવા એ ચલાવવાના. તો 8 નવા 70. તો કેટલી શેષ કેટલી વધી? 4. તો 316 છે એ 8 ના ઘડિયામાં આવ્યા ન આવ્યા. કેમ કે શેષ વધે છે. શું વધે છે? શેષ વધે છે. તો આ એનો અવયવ નથી. આ આમાંય આવશે અને આમાંય આવશે. બરોબર છે. 316 છે એ 79 ના ઘડિયામાં આવશે અને 180 ના ઘડિયામાં આવશે અને 1 ના ઘડિયામાં આવશે. તો આ 1 છે ને 8 એના ઘડિયામાં આવતા નથી. આપણે પાછળ ભાગાકાર કરીને ચેક કરી અને પછી આપણે આ બે ચેક કરવાની જરૂર નથી કેમ કે ઓલરેડી આપણે જવાબ છે એ મળી ગયો છે. તો જવાબ નંબર કયો આવશે? બી. અહીંયા નીચે લખી નાખો. બી ઓપ્શન આપણે આવવાનો છે. એના પછી સ્વાધ્યાય 3.3 નો છેલ્લો દાખલો એટલે કે પાંચમો દાખલો. તો એની રકમ બધા માની લ્યો. ચાલો પાંચમો જે દાખલો છે એની અંદર એમ પૂછવામાં આવેલું છે કે 120 ને કેટલી વિભાજ્ય સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય? 120 છે એને કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે કે એના વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ? તો 120 ના તમારે અવયવ શોધવા જોઈશે. શું શોધવા જોઈશે? અવયવ. અને એમાંથી કેટલી વિભાજ્ય છે ને એ ગોતી લેવાની તમારે. ચાલો 120 ના અવયવ શોધતા આવડે? આપણે દર વખતે શોધીએ છીએ. 30 ના નહોતા શોધ્યા, 32 ના નહોતા શોધ્યા, એવી જ રીતે 210 ના નહોતા શોધ્યા. તો આપણે આમાં અહીંયા લખો 120 ના અવયવ. અવયવ પહેલા ગોતી લઈ પછી આપણે જોશી કે કેટલા એની અંદર વિભાજ્ય છે, કેટલી સંખ્યાઓ આની અંદર વિભાજ્ય આવેલી છે. તો ચાલો અવયવ લખવાના છે 120. પહેલા શું લખવું? 1 કેમ કે 1 ના પાડામાં બધી જ સંખ્યાઓ આવે. પછી શું લખવું? 2. શું કામ લખવું? કેમ કે છેલ્લી સંખ્યા કેવી છે? 2 અને 2 કેવું એટલે 2 ના ઘડિયામાં આવે છે. ક્યાં આવશે? આલો કયો જોઈને 120 છે 2 ના ઘડિયામાં ક્યાં આવશે? 120 ના અડધા કરી નાખો. 120 ના અડધા 60. 60 દુ 120. હવે 3 ના ઘડિયામાં આવે 120 છે 3 ના ઘડિયામાં આવે. 3 ની ચાવી લગાડો. 3 ની ચાવી શું છે? બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો જોઈએ. તો 1 + 2 + 0. 1 ને 2 3, 3 ને 0 3. તો 3 ના ઘડિયામાં 3 આવે. હા ક્યાં આવે? 3 1 3. તો આમાં 3 પણ અવયવ આવશે. શું કામ આવશે? કેમ કે ચાવી લાગે છે. શું લાગે છે? ચાવી. 4 ના ઘડિયામાં આવશે. હા શું કામ આવશે ખબર છે? 4 ની ચાવી શું છે? એકમ દશક થી બનતી સંખ્યા. તો એકમ દશક થી કઈ બને છે? 20. 4 5 20. તો આવે છે 20. 5 ના ઘડિયામાં આવશે. હા શું કામ આવશે? કેમ કે 5 ની ચાવી લાગી છે. કેમ કે 0 અથવા 5 છે એનો એકમનો અંક હોવો જોઈએ. 6 ના ઘડિયામાં આવે છે. હા શું કામ? કેમ કે 6 દુ 12. જો 3 ની ચાવી લઈ ગઈ અને 2 ની ચાવી લઈ ગઈ તો 6 ની ચાવી લાગશે. 7 ના ઘડિયામાં આવશે નહીં. 8 ના ઘડિયામાં આવશે. 8 ના ઘડિયામાં 120 આવે. તો શું કરવું જોઈશે? એકમ દશક ને 100 થી બનતી સંખ્યા એટલે તમે તનનો ભાગાકાર કરવો જોઈશે. તો પાછળ ફટાફટ ખોટો ટાઈમ વેસ્ટ ન કરો. 1 સેકન્ડમાં 120 ભાગ્યા 8 થઈ જવો જોઈએ. બરાબર આપણે 8 ની ચાવી લગાડીએ છીએ.
કે 8 નો ઘડિયો 12 સુધી 8 એકો 8 દુ 16 વધી ગયા. બોલો જોઈને 8 એકો 8 8 દુ 16 વધી ગયા એટલે 8 એકો 8 ભાગ ચાલશે. 12 માંથી 8 કાઢી નાખો 4 કેટલા વધશે 4 અને 0 તો 8 નો ઘડિયો 40 સુધી 8 પંચા 40 શેષ શૂન્ય શૂન્ય આવી તો 8 ની ચાવી લાગે છે તો 8 વડે પણ આવશે. હવે 9 વડે હાલો 9 ની ચાવી લગાડો. બધા અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ. આ સરવાળો કેટલો થાય 3 9 ના ઘડિયામાં આવે તો આ 9 ના ઘડિયામાં આવશે. 10 ના ઘડિયામાં આવશે. 10 ની ચાવી શું છે? છેલ્લો અંક 0 હોવો જોઈએ. છેલ્લો અંક 0 છે તો 10 ના ઘડિયામાં આવશે. કોના ઘડિયામાં આવશે? 10 ના. પછી 11 માં આવશે નહીં આવે એમને ખબર પડી ગઈ તમે જોવો ને તોય 11 માં આવશે નહીં. પછી 12 માં હા 12 દાન 120 આવી ગયા ને. જો હવે 12 આવી ગયા અને દાન આવી ગયા. હવે ઊંધું લેતું જાવ. હાલો 8 ક્યાં આવ્યા હતા આપણે 12 ના ઘડિયામાં 8 ક્યાં આવ્યા હતા? હવે આપણે ભાગાકાર કરી ઉપર શું જવાબ આવ્યો હતો? 15 8 120 આવ્યો ને. તો હવે લખીએ આપણે 15. આનો વારો આ 6 ક્યાં આવ્યા હતા? યાદ કરો. ના 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 20 20 6 120 ક્યાં આવશે? 20 6 120. હવે પાછું જોવાનું કે 22 નો ઘડિયો બોલો. 22 પંચા 120 22 પંચા 120. હવે 4 જોવાના છે કે 120 ભાગ્યા 4 કરો તો ક્યાં આવે? 4 ના ઘડિયા 120 ક્યાં આવ્યા હતા? 4 તેરી 12 આવ્યા હતા ને તો 30 આવશે. કેટલા આવશે? 30. 30 ચોક 120. હવે 3 છે તો 3 ચોક 12 થતા તો 40 ના ઘડિયામાં આવશે. 40 તેરી 120. હવે કયો વધ્યો? 2. તો ઈ કયા ઘડિયામાં આવશે? 60. 60 દુ 120. અને હવે એક વધ્યો તો એમાં શું આવશે? 120. તો આટલા એના અવયવો છે. હવે આની અંદરથી તમારે વિભાજ્ય અવયવ ગોતવાના છે. અવિભાજ્ય અવયવ ગોતવાના નથી. કેવા અવયવ ગોતવાના છે? વિભાજ્ય. તો ચાલો અવિભાજ્ય છે ને એના પર ચોકડી મારી ચાલો ફટાફટ. ચાલો એક છે ને વિશિષ્ટ છે. આ લાગશે નહીં. 2 છે ને અવિભાજ્ય છે. આ લાગશે નહીં. 3 છે ને એ અવિભાજ્ય છે. ઈ લાગશે નહીં. અને 5 છે ને એ અવિભાજ્ય છે. ઈ પણ તમારે લાગશે નહીં. તો હવે કેટલા વધ્યા ગણી લ્યો. ગણો. આજે ચોકડી મારી દીધી ને એ શું કામ મારી? કેમ કે એ અવિભાજ્ય છે. અને આપને રકમની અંદર શું પૂછ્યું હતું કે વિભાજ્ય જ તમારે અવયવ હોવા જોઈએ. તો કેટલા અવયવ છે જે વિભાજ્ય છે? ચાલો ગણો જોઈએ મારી સાથે. હું રાઉન્ડ કરતો જાઉં તમે ગણતા જાઓ. બોલો 1 2 3 વિભાજ્ય છે. તો કયો ઓપ્શન છે? A B C કે D? ચાલો ફોલ A આવશે 12. રાઈટ. 12 અવયવો છે જે વિભાજ્ય છે. તમે ઉતાવળમાં શું ભૂલ કરશો ખબર છે? આ બધાય ગણી લેશો પણ એમાંથી અવિભાજ્ય તમારે ગણવાના નથી. જો ઈ તમને મગજમાં આવી જાય તો તમારો ઈ દાખલો ક્યારેક સાચો પડે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.3 છે એ પૂરું કરીએ છીએ.